હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. બસ આજે તો હું સિવાયમાં આવી ગઈ હતી, પછી બેઠા હતા. જેનિસા પણ બેઠી હતી, કંઈક કરી રહી હતી કામ. એન્ડ પછી આજે રાધિકાનો બર્થડે હતો, તો મેં કીધું આજે એને કંઈક સરપ્રાઈઝ આપીએ. તો કપડાં વપડાં તો બધું એની પાસે હતું જ, તો મેં કીધું ચલો કંઈક ડિફરન્ટ કરીએ. તો એને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો મેં કીધું ચલો એના ફેવરેટ બધા સ્નેક્સ એને આપ્યા મેં. તો એ ખુશ થઈ ગઈ હતી બધું જોઈને. તો જો તમે જોઈ જ શકો છો કેવી રીતે બધું અલગ કરી રહી છે, અને બધા જ હેલ્ધી છે. બસ તો એને પૂરી બેગ એની કરી લીધી હતી. મજા આવી ગઈ હતી એને એના બર્થડે પર. કાશ મને પણ કોઈ આવી રીતે ગિફ્ટ આપે. એ કે હું કોઈને નહીં આપું. મેં કીધું કંઈ વાંધો નહીં. ઓકે ગાઈઝ, બાય.